हाय गाइस, वेलकम टू द सब्जेक्ट थियरी ऑफ मशीन्स। इम्पोर्टન્ટ टर्म्स જે છે થોડી જોઈ લઈએ અને ગવર્નરના ટાઈપ જે આપણે થોડા જોવાના બાકી હતા એ આ લેક્ચરની અંદર જોઈ લઈએ। તો ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ જે છે થોડી કહી દઉં તમને। આમ તો લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ થયું હતું, બટ ગવર્નરની હાઇટ, ફર્સ્ટ ઓફ ઓલ ગવર્નરનું ફંક્શન શું છે એ બધાને ખ્યાલ જ છે કે જેમ વ્હીકલ ઉપર લોડિંગ કન્ડિશન ચેન્જ થાય, જેમ સ્પીડ વ્હીકલની ડિક્રીઝ થાય એટલે કે ઘટે, એ સમયે ફ્યુલ સપ્લાય જે છે, આ સપોઝ આ અહીંયાથી સપ્લાય થાય છે ફ્યુલ, તો એ વાલ્વને જે ઓપન કરશે એટલે ફ્યુલ સપ્લાય વધારે થાય અને સ્પીડ જે છે એ ઇન્ક્રીઝ થાય। અને એ જ રીતે જ્યારે સ્પીડ વધી જશે બાઇકની અથવા તો કોઈ પણ ટુ વ્હીલરની અથવા તો ફોર વ્હીલરની, તો એવા સમયે ફ્યુલ સપ્લાય જે છે એ ડિક્રીઝ કરીને સ્પીડ જે છે એ કંટ્રોલમાં રાખશે વ્હીકલની। તો ગવર્નરનું ફંક્શન શું છે, કામ શું છે કે સ્પીડને કંટ્રોલ કરવાનું એકોર્ડિંગ ટુ ધ લોડિંગ કન્ડિશન ઓલ ધ વ્હીકલ્સ। તો ગવર્નરની હાઇટ કોને કહેવાય, તો આ ફંક્શન સમજાવી દઉં। આ સેન્ટ્રીફ્યુગલ ગવર્નર છે। અપર આર્મ, લોઅર આર્મ, આને કહેવાય સ્લીવ। સ્લીવ જે છે એ એક આર્મ સાથે કનેક્ટ થઈ છે, જે આર્મ જે છે એ વાલ્વ સાથે કનેક્ટ થયેલો છે। જેમ સ્પીડ વધશે એમ આ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગશે બોલ્સ ઉપર। આ 1 અને 2 બંને જે છે માસ કહેવાય અથવા તો બોલ્સ કહેવાય, ફ્લાય બોલ્સ। એની પર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગે આ ડિરેક્શનની અંદર, રાઈટ, આ ડિરેક્શનની અંદર જે છે એની ઉપર ફોર્સ લાગશે। તો એ સમયે જે ફોર્સ લાગે છે એના લીધે થઈને જે છે એ આ સ્લીવ જે છે, આ સ્લીવ એ અપર ડિરેક્શનની અંદર મૂવ થશે આ બાજુ, રાઈટ। સો આના લીધે થઈને સ્લીવ ઉપર જશે અને આ વાલ્વ ક્લોઝ થશે। તો આ જે છે એ ફ્લાયબોલ્સ કહેવાય। આના સેન્ટરથી અથવા તો જ્યાં આગળ, સેન્ટર તો નહીં બટ જ્યાં આગળ આ બંને આર્મ્સ પિવોટ થાય છે ત્યાં સુધીનું ડિસ્ટન્સ જે છે એને, અને એ બંને ઉપર જ્યાં પિવોટ થાય છે બંને વચ્ચેના ડિસ્ટન્સને એચ કહેવાય છે। આર્મ્સ જે છે એ ઉપર અને નીચે જ્યાં આગળ પિવોટ થાય છે બંનેના વર્ટિકલ ડિસ્ટન્સને, સ્પિન્ડલને પેરેલલ વર્ટિકલ ડિસ્ટન્સને એચ કહેવાય છે। ઇક્વિલિબ્રિયમ સ્પીડ, ઇક્વિલિબ્રિયમ સ્પીડનો મતલબ એવો થાય કે જ્યારે આરપીએમ સપોઝ અત્યારે 200 આરપીએમ આ રોટેટ થાય છે અને હવે જ્યારે સ્લીવ ઉપર ચડે છે એ સમયે સપોઝ 200 આરપીએમની અંદરથી આપણે એની અંદર ઇન્ક્રીઝ કર્યા અને આરપીએમ વધીને થઈ ગયા 250 આરપીએમ્સ। તો 250 આરપીએમ્સ થશે એટલે આ જે સ્લીવ જે છે એ અપસાઇડ મૂવ કરશે। સપોઝ એ અહીંયાથી સ્લીવ જે છે એનું મૂવમેન્ટ અહીંયા સુધી થઈ, બરાબર, તો આ ડિસ્ટન્સ એને કવર કર્યું અને અહીંયા આવીને પાછી એ સ્ટેડી થઈ ગઈ। તો બસ આ જ્યારે સ્ટેડી થઈ જાય છે, જ્યારે એની ઉપર ફોર્સ લાગે છે બટ એની સ્લીવની મૂવમેન્ટ અપ કે ડાઉન થતી નથી, એને કહેવાય ઇક્વિલિબ્રિયમ સ્પીડ। કે એની ઉપર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, નીચે ગ્રેવિટી, દરેક ફોર્સ લાગતા હશે બટ સ્લીવની મૂવમેન્ટ નહીં થતી હોય, એટલે સ્લીવની મૂવમેન્ટ 0 હશે, દેટ ઇઝ કોલ્ડ ઇક્વિલિબ્રિયમ સ્પીડ। મીન ઇક્વિલિબ્રિયમ સ્પીડ મતલબ કે મેક્સિમમ અને મિનિમમ સ્પીડ જે છે એની વચ્ચેની મીન સ્પીડ, કે એને બે સ્ટોપ્સ આપેલા હશે અપર અને લોઅર, તો મેક્સિમમ સ્પીડ અને મિનિમમ સ્પીડ એ બંનેની વચ્ચેની સ્પીડ જે છે દેટ ઇઝ કોલ્ડ મીન ઇક્વિલિબ્રિયમ સ્પીડ। અને મેક્સિમમ અને મિનિમમ ઇક્વિલિબ્રિયમ સ્પીડ મતલબ કે ઇક્વિલિબ્રિયમ સ્પીડ ઇન શોર્ટ કે એની પર ફોર્સ લાગે છે બટ સ્લીવની મૂવમેન્ટ થતી નથી, દેટ ઇઝ કોલ્ડ ઇક્વિલિબ્રિયમ સ્પીડ। મેક્સિમમ મતલબ કે જ્યારે સપોઝ આ ગવર્નર છે એ 500 આરપીએમ સુધી કામ કરી શકે છે 300થી લઈને, તો મતલબ કે 300 આરપીએમ પહોંચે ત્યારે એની મૂવમેન્ટ સ્લીવની ચાલુ થાય અને 500 આરપીએમ સુધી થઈ શકે, મતલબ કે સ્લીવ ઉપર જાય ત્યારે 500 આરપીએમ થઈ ગયા હોય, પછી એનાથી વધે તો કોઈ સ્લીવની હાઇટની અંદર ફેર પડતો નથી, અને 300 આરપીએમથી નીચે જાય તો સ્લીવની હાઇટની અંદર કોઈ ફેર પડતો નથી, એ અહીંયા હોય છે। મતલબ કે જ્યારે 0 થી 300 આરપીએમ સુધી પહોંચે ત્યાં સુધી સ્લીવ અહીંયા નહીં રહેશે, નીચે 300 આરપીએમથી જેમ જેમ ઉપર જશે એમ જેમ જેમ સ્પીડ વધતી જશે એ રીતે સ્લીવની હાઇટ જે છે એ વધતી જશે, મતલબ સ્લીવની ટ્રાવેલ વધતી જશે ઉપર। 500 આરપીએમ સુધી થશે જ્યારે સ્પીડ, ત્યારે સ્લીવની અહીંયા સુધી પહોંચી ગઈ હશે। સો 500 આરપીએમ ઇઝ કોલ્ડ મેક્સિમમ એન્ડ 300 આરપીએમ ઇઝ કોલ્ડ મિનિમમ ઇક્વિલિબ્રિયમ સ્પીડ। સ્લીવ લિફ્ટ મતલબ કે મેં તમને જે વાત કરી કે અહીંયાથી લઈને અહીંયા સુધીનું ટોટલ ડિસ્ટન્સ જે કવર કરે છે સ્લીવ, દેટ ઇઝ કોલ્ડ સ્લીવ લિફ્ટ, સિમ્પલ ટર્મ્સ, બરાબર। તો આ થોડી ટર્મ્સ હતી જે તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે છે। ફટાફટ હવે ગવર્નરના ટાઈપ્સ જોઈ લઈએ આપણે। પોર્ટર ગવર્નર જે છે દેટ ઇઝ ધ ફર્સ્ટ। તો જે આપણે પહેલાં જોયું હતું, આની પહેલાં જે ગવર્નર જોયું હતું આ હતું તમારું કયું ગવર્નર, વોટ ગવર્નર, જે સિમ્પલ કહેવાય છે। આની અંદર થોડું ચેન્જ કરીએ એટલે કે અહીંયા વચ્ચે આ જે વજન મૂક્યું છે, આ વજન પહેલાંની અંદર નહોતું, આ વેઇટ જે એની અંદર મૂકી દીધું આપણે એ વોટ ગવર્નરની અંદર નહોતું। આના લીધે શું થશે ઇમ્પ્રુવમેન્ટ, કે વધારે રેન્જમાં કામ કરી શકશે, કેમ કે આ વર્ટિકલી લોડ ડાઉનવર્ડ્સ લાગશે ને આની નીચેની સાઈડે। તો આ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ જ્યારે આ બાજુ લાગશે, બંને બાજુથી સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગશે, એ સમયે સ્લીવ તો ઉપર જશે બટ પહેલાં સપોઝ આપણે એક એક્ઝામ્પલ લીધું હતું કે 300 આરપીએમ જ્યારે મૂવમેન્ટ ચાલુ થતું એની બદલે 400 આરપીએમ એની સ્લીવ લિફ્ટ ચાલુ થશે, અને 500 સુધી કામ કરતી હતી એની બદલે એ સમજો કે 800 કે 850 સુધી કામ કરી શકે। આ જસ્ટ એક નંબર્સ છે, તમને એક્ઝામ્પલ આપું છું સમજાવવા માટે, એકચ્યુઅલ નંબર આ ફિગર્સ નથી, તમને ખાલી સમજાવવા માટે એક એક્ઝામ્પલ આપું છું।
તો આ પણ લોડેડ ટાઈપ ગવર્નર છે, બરાબર, જે આપણે સ્પ્રિંગ લોડેડ ટાઈપને બધા આવે છે એની અંદર લોડેડ ટાઈપ ગવર્નર્સ જ છે. હાઈ સ્પીડ રેન્જ, જેમ મેં તમને વાત કરી હતી કે હાઈ સ્પીડ રેન્જ જે છે આની અંદર તમે અચીવ કરી શકો છો. આની અંદર પણ લોઅર આર્મ, અપર આર્મ, સ્લીવની હાઇટ કોને કહેવાય, અહીંયાથી અહીંયા સુધી આ સ્લીવની હાઇટ થશે, અહીંયાથી સેન્ટર સુધી આ જે છે એ સ્લીવની રેડિયસ થશે. રેડિયસ મતલબ કે જે રેડિયસે અત્યારે સપોઝ 450 RPM ઉપર રોટેટ થાય છે તો એ સમયે બોલ અહીંયા છે, પછી આપણે 550 સ્પીડ કરી દઈએ, સ્પીડ થોડી વધાવીએ તો જ્યારે સ્પીડની અંદર ઇન્ક્રીઝ થશે તો આ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગે છે એની અંદર પણ ઇન્ક્રીમેન્ટ આવશે. તો એ વધીને જ્યારે અહીંયા સુધી ક્યાંક ઉપર પહોંચી જશે તો એ સમયે એની રેડિયસ વધી જશે. તો આ રેડિયસ થઈ ગઈ R1 અને આ રેડિયસ થઈ ગઈ R2. જસ્ટ એક્ઝામ્પલ આપું છું, અને કોને રેડિયસ કહેવાય એ સમજાવું છું કે સેન્ટર ઓફ માસથી ફ્લાય બોલ્સના સ્પિન્ડલની સેન્ટર સુધીનું ડિસ્ટન્સ દેટ ઇઝ કોલ્ડ રેડિયસ. લાર્જ કંટ્રોલિંગ ફોર્સ છે. કંટ્રોલિંગ ફોર્સ મતલબ કે સેન્ટરથી જે સ્લીવ ઉપર વેઇટ લાગે છે, ફોર્સ લાગે છે, એને કહેવાય કંટ્રોલિંગ ફોર્સ. એને કંટ્રોલિંગ ફોર્સ શું કામ કીધું? બિકોઝ એ જ કંટ્રોલ કરે છે ને. આફ્ટર ઓલ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ આ બાજુ ફોર્સ લગાડે છે, બટ કેટલું ફોર્સ સ્લીવ ઉપર લાગશે એ ડિપેન્ડ કોણ કરે છે? અહીંયા રહેલું વેટ. તો આફ્ટર ઓલ સ્લીવ ઉપર કેટલું વેટ છે દેટ ઇઝ યોર કંટ્રોલિંગ ફોર્સ, બરાબર. તો આનું કન્સ્ટ્રક્શન ખાલી સમજવા માટે તમને ફિગર બતાવું છું. એક્ઝામની અંદર પૂછાય તો આ જ ફિગર લખવાની છે. આ ડેડ વેટ લખવાનું છે, આ તમારી સ્પિન્ડલ, આ ફ્લાય બોલ્સ, એ જે છે એનું કન્સ્ટ્રક્શન લોઅર આર્મ, અપર આર્મ, આ બંનેને કોઈક તમે નામ તમારે જે આપવા હોય આપી શકો છો. અને આ જે છે એ સ્લીવ. સ્લીવ સાથે જે છે એક આર્મ કનેક્ટ થયેલો હશે અને આર્મ જે છે એ વાલ સાથે કનેક્ટ થયેલો હશે, પણ અહીંયા બતાવેલું ઓક્યુપાઈઝ લેસ સ્પેસ. શું કામ? કેમ કે અહીંયા વેટ છે ઓલરેડી, એટલા માટે સ્પેસની જરૂર ઓછી પડે છે અને સારી એવી તમને સ્પીડની રેન્જ મળી રહે છે. પછી આવે છે પ્રોએલ ગવર્નર. આ જે છે આની પહેલાંનું જે આપણે ગવર્નર જોયું એનું થોડું એક્સટેન્ડેડ વર્ઝન છે. આની અંદર જીઓમેટ્રીની અંદર ચેન્જ કર્યો છે. ક્યાં કર્યો છે હું સમજાવી દઉં. પહેલાંની અંદર અહીંયા આગળ ફ્લાય બોલ હતા, રાઈટ, અહીંયા બંને જગ્યાએ ફ્લાય બોલ્સ હતા. જ્યારે આની અંદર શું કર્યું કે અહીંયાથી થોડો આર્મ એક્સટેન્ડ કરી દીધો અહીંયા ઉપર અને ત્યાં આગળ એને ફ્લાય બોલ આપી દીધા. આટલો એની અંદર ચેન્જ કરેલો છે. આ પણ લોડેડ ટાઈપ છે અને કન્સ્ટ્રક્શન જે છે એની અંદર ખાલી મોડિફિકેશન કર્યું છે, નથિંગ એલ્સ, બરાબર. એની અંદર તમને સ્પીડ વેરિએશન પણ થોડુંક સારું એવું મળી રહેશે પહેલાં કરતાં વધારે. તો આની અંદર જે છે એ આનો એંગલ ઇમ્પોર્ટન્ટ છે કે આ એક્સટેન્ડર આર્મ છે ત્યાંથી આ ડિસ્ટન્સ, આ એંગલ, એ કેટલો એંગલ છે એનું પણ ઇમ્પોર્ટન્સ છે. બટ એ તમારે જ્યારે અગર બેચલરમાં કે એમાં તમે જશો તો ત્યારે આવશે. અત્યારે તમારે એ સમજવાની જરૂર નથી. આ આલ્ફા છે અત્યારે એટલું ખાલી યાદ રાખજો કે આ એંગલ જે છે તમારે એક્ઝામમાં પૂછાય તો ફિગર ડ્રો કરતી વખતે લખવાનો છે, રાઈટ. આની અંદર પણ નીચે ડેડ વેઇટ જે છે W જે અહીંયા સ્લીવ ઉપર લાગશે. ફ્લાય બોલ્સ જે છે અહીંયાને બદલે અહીંયા છે, અહીંયા આગળથી સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગશે અને સ્લીવ જે છે એ અપ જશે જ્યારે સ્પીડ વધશે ત્યારે ગવર્નરની. રિક્વાયર્સ અ લાઇટર બોલ્સ ફોર ધ સેમ રેડિયસ. સપોઝ આની પહેલાંનું જે ગવર્નર જોયું એની અંદર આપણે 3 kgના ફ્લાય બોલ્સ વાપરવા પડતા હોય તો આની અંદર 1.5 ઓર 2 kgથી કામ ચાલે, સેમ રેડિયસથી. કે આની રેડિયસ પણ જેટલી હોય એટલી જ રેડિયસ પહેલાંની અંદર રાખીએ તો આની અંદર ઓછું વેટ મૂકવું પડે, કેમ કે જીઓમેટ્રી થોડી ચેન્જ થઈ ગઈ છે એટલા માટે. સો દેટ ઇઝ એન એડવાન્ટેજ. તો પ્રોએલ ગવર્નરની અંદર પૂછાય તો આ બધી મેં તમને જે વાત કરી ડિસ્કસ એ યાદ રાખવાની અને એ પેપરની અંદર લખવાનું. હાર્ટનેલ ગવર્નર જે છે એ સ્પ્રિંગ લોડેડ ટાઈપ ગવર્નર છે. પહેલાંની અંદર ડેડ વેઇટ હતું, આની અંદર સ્પ્રિંગ છે. આ કેસિંગ જે છે આટલું જે હું તમને બતાવું છું, આ જે છે કેસિંગ છે એ કન્ટિન્યુઅસલી રોટેટ થતું હશે. એની સાથે બોલ ક્રેન્ક લીવર જે છે એ જોડાયેલા છે. આ જે છે એ લીવર જે છે એ એની સાથે એટેચ કરેલા છે, રાઈટ, અને એ અહીંયા પેવોટ કરેલા છે. આ જે છે એ સ્પ્રિંગ છે, રાઈટ. આ સ્પ્રિંગ જે છે નીચે ફોર્સ લગાડશે W, રાઈટ. W તો mg તો ના કહી શકાય, એને સ્પ્રિંગ ફોર્સ છે એટલે એની અંદર સ્ટીફનેસને કાઉન્ટ કરવાનું આવશે, પણ અગેન ડિપ્લોમાની અંદર તમારે નહીં આવે. તમારે જસ્ટ આનું કન્સ્ટ્રક્શન સમજવાનું છે. સ્લીવ જે છે એ અહીંયા આગળ જે છે એ અટેચ થયેલી છે, એટલે જ્યારે આની ઉપર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગશે આ રીતે, એ સમયે લીવર જે છે એ આ રીતે કર્વેચર થશે આની, રાઈટ, અને આ અહીંયાથી જે આ પીવોટ કરેલું છે એને લીધે આ સ્લીવને અપસાઇડ ફોર્સ લગાડશે અને સ્પ્રિંગ ડાઉન સાઇડ ફોર્સ લગાડશે. બંનેનો બેલેન્સ થશે એટલે ઇક્વિલિબ્રિયમ સ્પીડ તમને મળી જશે. જેમ સ્પીડ વધતી જશે એમ સ્લીવ ઉપર જતી રહેશે, બરાબર. આ છે તમારી સ્લીવ, જેની સાથે એક અહીંયા લીવર એટેચ કરેલું હશે વાલ્વ સાથે, ફ્યુલ સપ્લાયનો જે વાલ્વ હોય એની સાથે, રાઈટ. બેલ ક્રેન્ક લીવર આની અંદર ખાસ ભૂલવાનું નહીં. કેસિંગ ડ્રો કરવાનું ભૂલવાનું નહીં. સ્પ્રિંગ લોડેડ ટાઈપ છે એ ભૂલવાનું નહીં. પછી આવે છે વિલ્સન હાર્ટનેટ. પહેલાંની જેમ જ તે, પણ આની અંદર પહેલાંમાં કમ્પ્રેશન સ્પ્રિંગ હતી, આની અંદર ટેન્શન સ્પ્રિંગ આવે છે. આ પણ સ્પ્રિંગ લોડેડ છે. આની અંદર હેલિકલ ટેન્શન સ્પ્રિંગ છે. આની અંદર ગ્રુપ્સ વધારે આપેલા હોય છે. અગેન આની અંદર પણ બેલ ક્રેન્ક લીવર છે, બટ આની અંદર ટેન્શન સ્પ્રિંગ છે.
આની સ્પ્રિંગની સ્ટીફનેસ તમે ચેન્જ કરીને આની સ્પીડની અંદર વેરિએશન તમે લાવી શકો, રાઈટ. આની અંદર પણ સેમ બેલ ક્રેન્ક લીવર જ્યારે ફ્લાય બોલ્સ ઉપર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગશે ત્યારે એ સમયે લીવર જે છે એની મૂવમેન્ટ આ રીતે થશે અને સ્લીવ ઉપર જશે એટલા માટે આ વાલ જે છે એની અંદર અહીંયા એટેચ થયેલો છે અને એની રીતે અપડાઉન થશે, બરાબર. અહીંયા છે વાલ ઓપરેટિંગ લીવર આની સાથે એટેચ કરેલું બતાવેલું છે. તો આ ફિગર જે છે તમારે વિલ્સન હાર્ટને પૂછાય તો એની અંદર લખવાની થશે. જેટલી વસ્તુ તમને હું કહેતો જાઉં છું એ બધી વસ્તુ બુકની અંદર લખેલી છે. કંઈ ના સમજાય તો ડાઉટ હોય તો એની ટાઈમ યુ કેન આસ્ક. પિકરિંગ ગવર્નર, આ જે છે એ લીફ સ્પ્રિંગ છે. લીફ સ્પ્રિંગ મતલબ કે પેલા ટ્રકને એની અંદર જે ટાયરની ઉપર જે લીવ્સ ડ્રો કરેલી હોય છે આ રીતે, દેટ ઇઝ કોલ્ડ ધ લીફ સ્પ્રિંગ. આ રીતે કંઈક ખટારાની નીચે એક સ્પ્રિંગ આવે છે, તો એ વર્ટિકલ સ્પ્રિંગ છે, ટૂંકમાં એક પટ્ટી કહી શકો મેટલની, જેની અંદર આ ફ્લાય બોલ્સને બદલે આવા એક રેક્ટેન્ગ્યુલર બ્લોક્સ લગાડેલા છે અને આ સ્પ્રિંગ જે છે એ આ બારની સાઈડ આમ વળશે જ્યારે આની ઉપર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગશે ત્યારે, રાઈટ. તો આ જે છે એક કેસિંગને બદલે આની અંદર એને એક બ્રેકેટ શબ્દ વાપર્યો છે કે આ જે છે ફિક્સ બ્રેકેટ છે એક અહીંયા જે સ્પિન્ડલ સાથે જોડાયેલું છે, જે પણ રોટેટ થઈ શકે છે, વચ્ચે એક બેરિંગ મૂકેલું હોય અહીંયા આગળ. આ વર્ટિકલ જે છે દેટ ઇઝ લીફ સ્પ્રિંગ, આ બંને બાજુએ, અને આ જે છે એ વેઇટ છે, ડેડ વેઇટ તો ના કહી શકો, બટ ફ્લાય બોલ્સનું જે વેઇટ આવે એ જેની ઉપર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગવાનું છે બંને બાજુએ, જેથી કરીને એની સેકન્ડ પોઝિશન ઉપર અહીંયા આગળ આવી જશે આ રીતે જ્યારે એ રોટેટ થાય છે ત્યારે, બરાબર. આ સ્ટોપ અહીંયા બતાવેલું છે એક્ઝેક્ટલી આ ડિસ્ટન્સ આટલું કવર કરશે ત્યારે એ સ્ટોપ થઈ જશે કે એની મેક્સિમમ લિમિટ આવી જશે. આ સ્પિન્ડલ જે છે સ્લીવ એ અહીંયા સુધી પહોંચશે એટલે એની લિમિટ આવી જશે, તો આ એક સ્ટોપ આપેલું છે. તો આ રીતે પિકરિંગ ગવર્નર જે છે લીફ સ્પ્રિંગનો ઉપયોગ કરે છે અને એ રીતે સ્પીડને રેગ્યુલેટ કરે છે. આ પણ સ્પ્રિંગ લોડેડ ટાઈપ છે અને લીફ સ્પ્રિંગ જે છે એની અંદર યુઝ થઈ છે. નેક્સ્ટ થિયરી ઇઝ કંટ્રોલિંગ ફોર્સ કર્વ. થોડી અગત્યની છે, સમજાવી દઉં કઈ રીતે. કંટ્રોલિંગ ફોર્સ મતલબ કે જે વર્ટિકલી ફોર્સ લાગે છે ગવર્નરની અંદર, જે નીચે વચ્ચેથી સ્લીવ ઉપર ફોર્સ લાગે છે, દેટ ઇઝ કોલ્ડ કંટ્રોલિંગ ફોર્સ. હવે રેડિયસ કેટલી ઇન્ક્રીઝ થાય છે અને કંટ્રોલિંગ ફોર્સ એની ઉપર કેટલું લાગે છે એ બંનેનો એક ગ્રાફ પ્લોટ કરીએ ત્યારે તમને કંટ્રોલિંગ ફોર્સ કર્વ મળે. હવે આની અંદર તમે ઓબ્ઝર્વ કરો, જેમ કે સપોઝ આને 1 2 3 4 5 6 7 8 યુનિટ એવા હું આપું નામ, અને અહીંયા પણ 1 2 3 4 5 6 7 આવા કંઈક નામ આપું. તો પહેલાં સપોઝ હું 3 યુનિટ આગળ વધું છું તો મને જે છે એ આટલી સ્પીડ મળે છે, આટલું ફોર્સ મળે છે, સોરી. પહેલાં 3 યુનિટ હું આગળ વધ્યો તો ફોર્સ જે છે આટલું જ વધ્યું, જ્યાં હું રેડ એરો કરું છું એટલું. પછી સપોઝ હું બીજા 3 યુનિટ વધું આગળ તો મને કંટ્રોલિંગ ફોર્સ કેટલું મળે છે, થોડું વધારે મળે છે. જોયું તમે, બરાબર. તો આ લિનિયર ગ્રાફ નથી, બરાબર. પછી હું રેડિયસની અંદર ઘણો બધો વધારો કરીશ, થોડોક જ વધારો કરીશ, આટલો જ ખાલી ઇન્ક્રીમેન્ટ કરીશ, આટલી જ ઇન્ક્રીમેન્ટ કરીશ હું. રેડિયસ ઓફ રોટેશન મતલબ કે કોને કહેવાય રેડિયસ ઓફ રોટેશન? કે ફ્લાય બોલ જે છે એના સેન્ટરથી લઈને સ્પિન્ડલ એક્સિસના સેન્ટર સુધીનું ડિસ્ટન્સને, હોરિઝોન્ટલ ડિસ્ટન્સને રેડિયસ ઓફ રોટેશન કહેવાય. તો એ રેડિયસના થોડોક જ ઇન્ક્રીઝ થશે તો કંટ્રોલિંગ ફોર્સની અંદર ઘણું બધું ઇન્ક્રીમેન્ટ થઈ ગયું. જોયું તમે આ 3 સ્ટેપની અંદર. તો ધીસ ઇઝ કોલ્ડ કંટ્રોલિંગ ફોર્સ. ભાઈ લિનિયર નથી હોતો. આ જે છે એ હું હમણાં તમને સમજાવું. આ આઇસોક્રોનસ ગવર્નર માટે છે, આ અનસ્ટેબલ ગવર્નર માટે છે અને આ સ્ટેબલ ગવર્નર માટે છે. ત્રણેયના મિનિંગ જે હું તમને હમણાં સમજાવું. નેક્સ્ટ થિયરી ઇઝ સ્ટેબિલિટી ઓફ ગવર્નર. સ્ટેબિલિટી મતલબ કે હું કેટલી સ્પીડ ઇન્ક્રીઝ કરું છું અને ગવર્નરની કેટલી રેડિયસ છે એ વધે છે, અથવા તો સ્લીવની કેટલી હાઇટ ઇન્ક્રીઝ થાય છે. મતલબ એ કોન્સ્ટન્ટ હોવું જોઈએ. સ્ટેબિલિટી કોને કહેવાય? કે દરેક વખતે સપોઝ હું એક ગવર્નરને હું 250 RPM ફેરવું છું તો એ ઓલવેઝ 250 RPM જ્યારે રોટેટ થાય છે ત્યારે એની એક પર્ટિક્યુલર સપોઝ રેડિયસ ઓફ રોટેશન 50 mm થતી હોય તો એ 50 mm જ થવી જોઈએ. પછી હું બીજી વખત એને ઓફ કરીને ઓન કરું ને હું 500 RPM ફેરવું તો 50ને બદલે 60 થઈ ગઈ હોય, 40 થઈ ગઈ હોય, એ ના ચાલે. તો એ અનસ્ટેબલ ગવર્નર કહેવાય. સ્ટેબિલિટી મતલબ કે દરેક રેડિયસ ઓફ રોટેશન હોય ત્યારે એક પર્ટિક્યુલર સ્પીડ હોય, મતલબ કે દરેક પર્ટિક્યુલર સ્પીડે તમને પર્ટિક્યુલર રેડિયસ ઓફ રોટેશન મળે. દેટ ઇઝ કોલ્ડ સ્ટેબિલિટી ઓફ ગવર્નર. સેન્સિટિવનેસ ઓફ ધ ગવર્નર મતલબ કે સપોઝ હું 30 RPM સ્પીડ વધારું છું એક ગવર્નરની, અને એક ગવર્નરની હું અને બીજા ગવર્નરની પણ હું 30 RPM સ્પીડ વધારું છું. એકના સ્લીવની હાઇટની અંદર 20 મિલીમીટરનો ડિફરન્સ ઇન્ક્રીમેન્ટ આવે છે અને બીજા ગવર્નરની અંદર 30 મિલીમીટરનો ઇન્ક્રીમેન્ટ આવે છે. તો બંનેમાંથી સેન્સિટિવ ગવર્નર કોને કહેવાય? કે જેની અંદર 30 મિલીમીટરનું ઇન્ક્રીમેન્ટ આવ્યું. મતલબ કે સ્પીડ મેં છે એ થોડીક બંનેની સેમ ઇન્ક્રીઝ કરી. તો બીજો ગવર્નર જે હતું ગવર્નર બી, એની સ્લીવની હાઇટમાં વધારે ચેન્જ આવ્યો હતો. જેમાં વધારે ચેન્જ આવે છે દેટ ઇઝ કોલ્ડ મોર સેન્સિટિવ ગવર્નર.
તો ધેટ ઇઝ ધ સેન્સિટિવનેસ ઓફ ધ ગવર્નર. બુકની અંદર વાંચો એટલે દરેક વસ્તુ જે છે એ સાથે સાથે ક્લિયર થતી જશે. તો આજના દિવસમાં જ વાંચી લેવું. સેન્સિટિવનેસનું એક ઇક્વેશન પણ છે જે હું તમને કહી દઉં. દેટ ઇઝ NM ડિવાઇડેડ બાય N2 - N1. N2 અને N1 છે મેક્સિમમ અને મિનિમમ ઇક્વિલિબ્રિયમ સ્પીડ છે. NM મતલબ કે મીન સ્પીડ છે. મીન સ્પીડ મતલબ કે મેક્સિમમ પ્લસ મિનિમમ ડિવાઇડેડ બાય 2. N2 - N1 એને રેન્જ કહેવાય ગવર્નરની, એટલે કે સ્પીડ રેન્જ કહેવાય કે કોઈ પર્ટિક્યુલર ગવર્નર છે એ N2 થી N1 સુધી કામ કરી શકે છે. અને સેન્સિટિવનેસ મતલબ કે મીન સ્પીડ ડિવાઇડેડ બાય રેન્જ ઓફ ધી સ્પીડ. નેક્સ્ટ, હન્ટિંગ ઓફ ધ ગવર્નર. ઓકે, જ્યારે ગવર્નર જે છે વધારે પડતું સેન્સિટિવ હોય તો શું થશે કે અચાનક સડન ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ આવશે સ્લીવની હાઇટની અંદર. મતલબ કે હું સ્પીડ થોડીક ઇન્ક્રીઝ કરું છું એન્જિનની અથવા તો વ્હીકલની, તો ફટાફટ જે છે એ વાલને ક્લોઝ કરી દેશે. અને થોડીક જ ડિક્રીઝ કરું છું તો ફટાફટ વાલને ઓપન કરી દેશે. એટલે જ્યારે વાલને બંધ કરે છે ત્યારે મારી સ્પીડ અચાનક ઘટશે, અને વાલને ઓપન કરે છે ત્યારે મારી સ્પીડ અચાનક વધશે. તો આને છે એ એન્જિનનું હન્ટિંગ થયું કહેવાય. નેક્સ્ટ થિયરી ઇઝ આઇસોક્રોનિઝમ ઓફ ધ ગવર્નર. આઇસોક્રોનિઝમ મતલબ કે એવું ગવર્નર કે જેને કે ઇન્ફાઇનાઇટ સેન્સિટિવ કહી શકો, કે એને બે જ જે છે એને સ્પીડ હોય, આઈધર મેક્સિમમ ઓર મિનિમમ. કાં તો એ સીધું ઉપર જશે ગવર્નર સ્લીવની મેક્સિમમ રેન્જ સુધી પહોંચી જશે, મતલબ ઉપરના સ્ટોપ ઉપર, ને કાં તો નીચે. કોઈ પણ સ્પીડે તમે ફેરવતા હો એની રેડિયસ ઓફ રોટેશન જે છે એના બે જ મળે તમને. કે ચલો હું 500 RPM ફેરવું છું ત્યાં સુધી એની અંદર કોઈ ચેન્જ નહીં આવે, પણ જેવું 502 કે 3 RPM લઈ જાઓ તો સીધીથી ઉપર ચડી જશે સ્લીવ જે છે ગવર્નર. રાઈટ, તો દેટ ઇઝ કોલ્ડ આઇસોક્રોનિઝમ ઓફ ગવર્નર. એટલે કે એની ઇન્ફાઇનાઇટ સેન્સિટિવિટી હશે. એને ઝીરો સ્પીડ રેન્જ હોય, એની સ્પીડ રેન્જ હોય જ નહીં કંઈ. જેમ કે હું કીધું કે અમુક રેન્જ અમુક ગવર્નર જે છે 350 થી 700 RPM સુધી કામ આપી શકે. આઇસોક્રોનિઝમ ગવર્નરને ઝીરો રેન્જ હોય, કે જેવા તમે અમુક સ્પીડની પર્ટિક્યુલર સ્પીડની ઉપર જાઓ એટલે એ ફટાક દઈને સીધું ગવર્નર એની ઉપર અપર લિમિટ સુધી પહોંચી જશે એની સ્લીવ. ઇન્ફાઇનાઇટ સેન્સિટિવનેસ હોય જેમ મેં તમને કીધું એમ. પછી છે એફર્ટ ઓફ ધ ગવર્નર. એફર્ટ ઓફ ધ ગવર્નર મતલબ કે મીન ફોર્સ એટ ધ સ્લીવ. અહીંયા સ્લીવ જે છે ત્યાં આગળ જે મીન ફોર્સ એપ્લાય થાય છે ફોર ગિવન પર્સન્ટેજ ઓફ સ્પીડ ઇન્ક્રીઝ. અહીંયા એકચ્યુઅલી સ્પીડ ઇન્ક્રીઝ હોવું જોઈએ, અહીંયા ખાલી સ્પીડ લખેલું છે. તો ઇન્ક્રીઝ જેટલું થાય છે સ્પીડની અંદર, સે ફોર ધ એક્ઝામ્પલ કે અત્યારે ગવર્નર 300 RPM રોટેટ થાય છે, રાઈટ, 300 RPM. તો 300 RPM જ્યારે રોટેટ થાય છે અને ત્યાંથી હું એને લઈ જાઉં છું 450 RPM સુધી હું એને લઈ જાઉં છું. 300થી હું 450 RPM સુધી જાઉં છું. તો આ 150નું ઇન્ક્રીમેન્ટ જે છે ત્યાંથી મારી સ્લીવ સપોઝ અહીંયાથી અહીંયા પહોંચે છે, તો અહીંયાથી અહીંયા સુધી પહોંચવામાં જે આ રેઝિસ્ટિવ ફોર્સ લાગે છે એની સામે એ યુનિફોર્મલી ઝીરો થશે. અહીંયા મેક્સિમમ હશે ફોર્સ, પછી ધીમે ધીમે ઘટતું જશે જેમ જેમ સ્લીવ ઉપર ચડતી જશે, અને અહીંયા આગળ એનું રેઝિસ્ટન્સ ઝીરો થઈ જશે. તો અહીંયા જે લખ્યું છે કે રેઝિસ્ટન્સ વિલ બી મેક્સિમમ ટુ ઝીરો યુનિફોર્મલી ફોર અ ન્યૂ પોઝિશન, એ પણ તમારે સાથે મેન્શન કરવાનું થશે. તો આ બધા પોઈન્ટ જે છે એ એક્ઝામમાં યાદ રાખવાના. પાવર ઓફ ધ ગવર્નર મતલબ કે વર્ક ડન એટ ધ સ્લીવ ફોર અ ગિવન પર્સન્ટેજ ચેન્જ ઓફ ધ સ્પીડ. વર્ક ડન એટલે આમ તો ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ કહી શકો, એટલા માટે જ અહીંયા જે છે એ મીન ગવર્નર એફર્ટ મલ્ટીપ્લાઇડ બાય સ્લીવ લિફ્ટ, એને તમારો પાવર ઓફ ધ ગવર્નર કીધો છે. સો વર્ક ડન જે છે એ પાવર એટલે આફ્ટર ઓલ તો વર્ક ડન જ થયું, બટ એટ વોટ રેટ તમે કરો છો. જેમ કે એક ગવર્નર જે છે એની હું 10% સ્પીડ વધારું છું તો એ મને સારું વર્ક કરીને આપે છે, અને બીજું ગવર્નર જે છે એની 10% સ્પીડ વધારું છું તો એ ઓછું વર્ક કરીને આપે છે. તો પાવર કોનો કહેવાય કે જે વધારે વર્ક કરીને આપે છે? તો મીન ગવર્નર એફર્ટ મલ્ટીપ્લાઇડ બાય સ્લીવની લિફ્ટ, કે એની સામે કેટલો લોડ લાગે છે અને સ્લીવની લિફ્ટ કેટલી થઈ, એ બંનેનું મલ્ટિપ્લિકેશન, દેટ ઇઝ યોર પાવર ઓફ ધ ગવર્નર. સો ફાઇન, ધીસ વોઝ ઓલ ફોર ટુડે. બીજું કંઈ આની અંદર ડાઉટ હોય તો યુ કેન કોન્ટેક્ટ મી વાયા વોટ્સએપ. વાંચતા રહેજો, કંઈ પણ ડાઉટ લાગે તો મને તાત્કાલિક વોટ્સએપની અંદર મેસેજ કરીને પૂછી લેવું. બાય બાય.